નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ઉપક્રમે 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની આજે શરૂઆત થઈ હતી. વર્ષ 2050 સુધીમાં ઉત્તમ શિક્ષણ નીતિ અને શિક્ષકો તૈયાર કરવાની દિશામાં શરૂ થયેલ સોપાનને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. એક તરફ દેશ જ્યારે વર્ષ 2047માં આઝાદીનો સુવર્ણ મહોત્સવ ઉજવશે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જ વર્ષ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેની થયેલી હાકલને પરિપૂર્ણ કરવા માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ત્યારે નવી શિક્ષણ નીતિથી માંડીને તમામ સર્વાંગી પાસાઓના મનોમંથન માટે આયોજિત આ સેમિનારમાં ભાગ લેવા માટે દેશના તમામ રાજ્યોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા. જાણીતા મોટિવેશનલ સ્પીકર અને BAPSના ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ આ પરિસંવાદમાં અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશના વિકાસની યાત્રામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપે એ માટે આજથી જ તમામે કાર્યરત થવું પડશે. CC મહેતા ઓડિટોરિયમ ખાતે ફ્યુચરિસ્ટિક ટીચર એજ્યુકેશન બાય 2050 અંતર્ગત ગ્રુપ ડિસ્કશન, પેનલ ડિસ્કશન જેવા વિવિધ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વર્ષ 2050 શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકો તેમજ તેમની શિક્ષણ પદ્ધતિ કેવી રીતે રહેશે તે જાણવામાં સરળતા મળશે, એમ નેશનલ સેમિનારના ડિરેક્ટર પ્રોફેસર આશુતોષ બિસ્વાલે જણાવ્યું હતું. And more importantly, you secure a future for our country. It's always nice to be in the midst of youngsters because this reminds me of my college days. I did get admission in MS University. I'm talking of more than about 3 decades back. But Vallabh Vidyanagar used to be geographically near to my hometown Ahmedabad, so I preferred DVM at Vallabh Vidyanagar. Otherwise, I would have been an alumni of your university. आप लोग जानते हो कि अभी नेशनल एजुकेशन पॉलिसी 2020 का है. 2020 के हिसाब से हम लोग जो अगले जो सिटीजन है, हम 2050 में हमको कैसा सिटीजन चाहिए, उसका जो सबसे जिम्मेदार जो भाग है वो टीचर्स के ऊपर है. हम लोग सोचते हैं कि जो टीचर एजुकेशन 2050 के लिए जो सिटीजन्स बनाएंगे, वो टीचर एजुकेशन का करिकुलम कैसा होना चाहिए, उसका डिज़ाइन कैसा होना चाहिए, उनका एटीट्यूड कैसा होना चाहिए, उनका बिहेवियर कैसा होना चाहिए. ये जो 4 दिन का सेमिनार में हम लोग उसी का ऊपर ध्यान देंगे कि करिकुलम क्या होगा, उनका पेडागोजी क्या होगा, उनका जो कोर स्किल्स क्या होगा. सर, हमारा टोटल 100 से ज़्यादा पेपर्स हम रिसीव किए हैं और 150 से ज़्यादा पार्टिसिपेंट्स ऑल ओवर ऑल द स्टेट्स ऑफ गुजरात, हर एक गुजरात का इंडिया का स्टेट से आए हैं. प्लस हमारा एक पैनल डिस्कशन है अभी, उसमें पैनल में भी हम देखेंगे कि उसमें कौन सा पॉजिटिव पॉइंट्स है, कौन सा नेगेटिव पॉइंट्स है. सर, वो पूरा सेमिनार होने के बाद उसका जो निष्कर्ष आएगा, हमारा जैसे NCT है, नेशनल काउंसिल ऑफ टीचर एजुकेशन, और मिनिस्ट्री ऑफ एजुकेशन, उनको हम उनका रिपोर्ट भेजेंगे कि उसके ऊपर जो भी चेंज चाहिए वो लोग कर सकते. MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે પણ આ પરિસંવાદમાં ખાસ ઉપસ્થિત રહીને મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પરિસંવાદનો નિચોડ આગામી દિવસોમાં સરકાર સુધી પહોંચાડવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આજરોજ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અને એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ સેમિનાર ફ્યુચરિસ્ટિક ટીચર્સ એજ્યુકેશન બાય 2050 એના પર આયોજન કરવામાં આવેલું હતું. આયોજન 2 દિવસનું છે, જેની અંદર ટોક છે, ડિસ્કશન છે, પેનલ ડિસ્કશન છે, ગ્રુપમાં ડિસ્કશન છે. આ બધી જોડે જોડે રિસર્ચ પેપર, અબસ્ટ્રેક્ટ પણ આવ્યા છે, પેપર પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ 4 ભાગમાં વહેંચાયેલો છે કે 2050 સુધી ટીચર્સનું એજ્યુકેશન કેવું હોવું જોઈએ, એટલે કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન, સ્ટુડન્ટ્સનો પ્રતિભાવ અને ટીચર્સ એજ્યુકેશનને કેવી રીતે સાંકળવું, એને ટેકનોલોજી કઈ રીતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, એને કેવી રીતે સાંકળવું, જેથી કરીને ટીચર્સ જે રીતે ટ્રેન થાય એ ગામડામાં કે શહેરમાં સારામાં સારું શિક્ષણ આપે અને આપણો દેશનો સર્વાંગી વિકાસ થાય, એવું ટીચર્સ એજ્યુકેશન આધારિત આખો આ સંકલિત પ્રોગ્રામ છે. અને મને આશા છે
કે આવા સેમિનારથી જે અત્યારે અમારા ટીચર બનવાના છે જે એમને પૂરેપૂરો એવું મળે કે જેથી કરીને એ સમજી શકે ભાવના છોકરાઓ અમારા માટે પહેલાં છે. છોકરાઓને સરસ માર્ગદર્શન મળશે તો જ આપણે નેશનલ બિલ્ડિંગ તરફ જઈ શકીશું. એવું આખું આ સેમિનારનું આયોજન આ પ્રકારના થીમ અમે કવર કરેલા છે. હા, જ્ઞાનવત્સલ, હા, અમારા આ પ્રોગ્રામની અંદર જ્ઞાનવત્સલ સ્વામી મુખ્ય ગેસ્ટ તરીકે આવ્યા હતા. એમને પણ ઘણી સારી સારી ટિપ્સ, અમારા નવા ટીચર્સ જે બનવાના છે અને ટીચર્સ એજ્યુકેશન 2050માં કેવું હોવું જોઈએ એના માટે ઘણી એમને સારી ટિપ્સ આપી. એમને ટીચર્સની જે ભાવના છોકરાઓ પ્રત્યે કેવી રીતે રાખવી જોઈએ, એમને કેવી રીતે માર્ગદર્શન આપવું જોઈએ, એમને કેવી રીતે રાખવું જોઈએ, પોતાના અંગત ફેમિલી તરીકે રાખવાનું, એવું પણ એમને માર્ગદર્શન આપ્યું છે. એમાં ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ઇન્વોલ્વ છે. એમાં બીએડના છોકરા, એમએડના છોકરા, પીએચડીના છોકરા, તદુપરાંત બીજા ટીચર્સ પણ યુનિવર્સિટીના વિવિધ ભાગોના હમણાં આવ્યા છે ફિઝિકલ એજ્યુકેશન. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.